કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે કાકોશી પગાર કેન્દ્ર શાળાના નવીન મકાનનું લોકાર્પણ અને શાળાના વય નિવૃત્ત શિક્ષક શ્રી દિનેશભાઈ વિઠ્ઠલદાસ સાગરનો વિદાયમાન સમારોહ યોજાયો હતો। મંત્રીએ રિબિન કાપી શાળાના નવીન મકાનનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ ગ્રામજનો અને શાળા પરિવારને નવીન શાળાના લોકાર્પણની શુભકામનાઓ પાઠવી હતી। શાળાના બાળકો દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત જેવા કાર્યક્રમો યોજાયા હતા। બળવંતસિંહ રાજપૂત સહિતના મંચસ્થ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે વર્ષ 1956માં શરૂ થયેલી આ શાળા નવીન મકાનમાં 1 કરોડથી 80 લાખના ખર્ચે માંગણી મુજબના ઓરડાઓ, 3 નવા ઓરડાઓ, કમ્પ્યુટર લેબ સહિતની ભૌતિક સુવિધાઓ ઊભી કરાઈ છે। આ વિસ્તારમાં શૈક્ષણિક ક્રાંતિમાં આ શાળાએ મહત્વનું યોગદાન આપ્યું છે। શાળામાં સતત 38 વર્ષ સુધી સેવા આપનાર વય નિવૃત્ત શિક્ષક દિનેશભાઈ વિઠ્ઠલદાસ સાગરની સેવા ભાવનાને બિરદાવી મંત્રીશ્રીએ તેમને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે વધુમાં જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। 60,000 કરોડની ફાળવણી બજેટમાં કરી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પગલે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સ્કિલ આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો છે। આજના ડિજિટલ ક્રાંતિ અને કમ્પ્યુટર યુગમાં વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ આધારિત કારકિર્દી ઘડી શકે એ પ્રકારની શૈક્ષણિક વ્યવસ્થાઓ સરકારે ઊભી કરી છે। આજે એક આનંદનો દિવસ હતો। અમારા એક શિક્ષક શ્રી જેમણે 38 વર્ષ સુધી આ કાકોશી સ્કૂલની અંદર સર્વિસ કરી, આવ્યા પણ અહીંથી અને નિવૃત્ત પણ અહીંથી થયા। એમની અદ્ભુત લોકપ્રિયતા હતી, એના કારણે આવો ભવ્ય સમારંભ ઉજાણો। 1956ની આ સ્કૂલ એમના ડેવલપમેન્ટ કરવામાં પણ એમનું ઘણું બધું યોગદાન રહ્યું છે અને આ નિવૃત્તિના સમયે હું એમને ખૂબ શુભકામનાઓ સાથે સાથે સમગ્ર લોકોએ બધાનો પ્રેમ જોઈને આપણને આનંદ થાય કે શિક્ષકશ્રીઓ આવા અનેક પ્રકારના ઉદાહરણો બને છે, જેના કારણે આપણો સમાજ આજે દિન પ્રતિદિન 21મી સદીમાં કદમ આગળ જઈ રહ્યો છે એ પ્રત્યક્ષપણે આપણે દેખાઈ રહ્યું છે। એની સાથે સાથે મને આનંદ એ વાતનો થયો કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની અંદર ક્યાંય શિક્ષણ વગર આપણી ગુજરાતી સ્કૂલ એ પ્રાઇવેટ સ્કૂલને પણ ટક્કર મારે એ પ્રકારની વ્યવસ્થા થાય એ પ્રકારની વ્યવસ્થા કરી। આજે આપણને જણાવતા આનંદ થાય કે આ સ્કૂલ એવી છે કે 100% ઓરડા છે, 100% શિક્ષકો છે, બધું જ 100%નું છે। સ્માર્ટ સ્કૂલ છે, કમ્પ્યુટર 45થી વધારે જ